જાહેર મંચ ઉપરથી કહું છું કે કાલે તમે જો રખેને ભૂલ ખાધી, તમે કાલે વિશ્વાસ તોડ્યો, કાલે ભરોસો તોડ્યો, તો તમે પણ તમારા માટે મારા દરવાજા બંધ થઈ જશે. અમે તમારા વતી કોકને વિશ્વાસ આપતા હોઈશું. એ વિશ્વાસ તમારો ને મારો ન તૂટે ને એની ધ્યાન તમારે લોકોનો રાખવાનું આવે છે. આગેવાનો તો ક્યાંક ભૂલ કરે તો એનું પરિણામ ગોરખપટ્ટીના છેવાડાના ખૂણામાં માણસ રહેતો હોય ને જ્યારે એને મુશ્કેલી પડે ને ત્યારે એ પરિણામ ભોગવતો હોય ને એને ક્યાંક જોવા જવું પડે મિત્રો, ત્યારે તમારે વિચાર. સૂત્રાપાડાના ગોરખમઢીમાં બગા બારડનું આક્રમક નિવેદન જોવા મળ્યું છે. ચૂંટણી સભામાં કડક શબ્દોમાં સંદેશ આપતા તાલાળાના ધારાસભ્ય ભગવાનભાઈ બારડ જોવા મળ્યા. સૂત્રાપાડા વિસ્તારમાં નિવેદનથી રાજકીય ચર્ચાઓ તેજ બની છે અને સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા રાજકારણમાં આવા નિવેદનો જે છે તે ચર્ચાનું કેન્દ્ર બનતા હોય છે. આખો વિડીયો જોતા પહેલા હજુ પણ અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો યુટ્યુબ પર સબસ્ક્રાઇબ કરો અને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા ગીર સોમનાથ જિલ્લામાં માહોલ ગરમાઈ ચૂક્યો છે. જ્યાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા વધુ એક ધારાસભ્ય આક્રમક અંદાજમાં જોવા મળી રહ્યા છે. સૂત્રાપાડાના ગોરખમઢીમાં બગા બારડનું આક્રમક નિવેદન જોવા મળ્યું છે. તાલાળાના ધારાસભ્ય ભગવાન બારડ કે જેમની કાર્યકર્તાઓ અને મતદારોને પણ ટકોર જોવા મળી છે. વિશ્વાસ તોડશો તો દરવાજા હંમેશા માટે બંધ થઈ જશે તે પ્રકારની વાત ભગા બારડે કરી. વિશ્વાસઘાત કરનારને ક્યારે એ સ્વીકારવું નહીં તેવી પણ વાત ભગા બારડે કરી છે. ચૂંટણી સભામાં કડક શબ્દોમાં સંદેશ આપતા તાલાળાના ધારાસભ્ય ભગવાનભાઈ બારડ જોવા મળ્યા. સમાજના યુવાનોને જવાબદારી પણ ભગા બારડ સમજાવતા જોવા મળ્યા. ત્યારે ભરોસો આપીએ ત્યારે મર્યાદા જાળવવી જરૂરી છે તેવી વાત ખુલ્લા મંચ પરથી અને જે કાર્યકર્તાઓ અને નેતાઓ બેઠા હતા ત્યાંથી ભગા બારડે કહી છે. ત્યારે સૂત્રાપાડા વિસ્તારમાં નિવેદનથી રાજકીય ચર્ચાઓ તેજ બની છે અને સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા રાજકારણમાં આવા નિવેદનો જે છે તે ચર્ચાનું કેન્દ્ર બનતા હોય છે. ત્યારે ભારતીય જનતા પાર્ટીના વધુ એક ધારાસભ્ય ભગવાનભાઈ બારડ કે જેઓ તાલાળાના ધારાસભ્ય છે તેઓ છેલ્લા કેટલાય દિવસોથી પોતાના વિસ્તારમાં પ્રચાર પ્રસાર અને સભાઓ કરતા જોવા મળ્યા, સભાઓ ગજાવતા જોવા મળ્યા, જેમાં વિપક્ષ પર ગંભીર અને આકરા પ્રહારો તો કર્યા છે. ત્યાંના સ્થાનિક મતદારોને પણ ટકોર કરતા જોવા મળ્યા છે. ત્યાંના કાર્યકર્તાઓ છે તેમને પણ ટકોર કરતા જોવા મળ્યા છે. અને જે કોંગ્રેસની ઉપર જે આરોપ પ્રત્યારોપો, આમ આદમી પાર્ટી ઉપર પણ આરોપ પ્રત્યારોપો જોવા મળી રહ્યા હતા તે દરમિયાન ફરી એકવાર આક્રમક અંદાજ સાથે ભગા બારડ મેદાને જોવા મળી રહ્યા છે. આહિર સમાજના મિત્રો અહીંયા બેઠા હોય એને વિનંતી કરું કે રખેને ભૂલ નહીં ખાઈ જતા. જાહેર મંચ ઉપરથી કહું છું કે કાલે તમે જો રખેને ભૂલ ખાધી, તમે કાલે વિશ્વાસ તોડ્યો, કાલે ભરોસો તોડ્યો, તો તમે પણ તમારા માટે મારા દરવાજા બંધ થઈ જશે. ઓપન જાહેર એવા લોકોને હું નહીં સ્વીકારું ત્યારે, કારણ કે અમે તમારા વતી કોકને ભરોસો આપતા હોય, અમે તમારા વતી કોકને વિશ્વાસ આપતા હોય. એ વિશ્વાસ તમારો ને મારો ન તૂટે ને એની ધ્યાન તમારે લોકોનો રાખવાનું આવે છે. મિત્રો, ચૂંટણી આવે એટલે બધાની કોઈ જ્ઞાતિ આધારિત મત નીકળે, કોઈ સમાજ આધારિત નીકળે. પરિણામો જોયા છે આપણે. છેવાડાનો ગરીબ માણસ હોય ને એની પરિસ્થિતિ ક્યારેક જોજો. આગેવાનો તો ક્યાંક ભૂલ કરે તો એનું પરિણામ ગોરખપટ્ટીના છેવાડાના ખૂણામાં માણસ રહેતો હોય ને જ્યારે એને મુશ્કેલી પડે ને ત્યારે એ પરિણામ ભોગવતો હોય ને એને ક્યાંક જોવા જવું પડે મિત્રો, ત્યારે તમારે વિચાર. આ જ પ્રકારની તમામ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.